નમસ્કાર, હું ડૉક્ટર દર્શના કોટેચા, શ્રીમતી મીનાક્ષીબેન શાંતિભાઈ દવે કોલેજ ઓફ એજ્યુકેશન જામનગરમાં વાઇસ પ્રિન્સિપાલ તરીકે કાર્યરત છું. આઈઆઈટી શિક્ષાર્થના માધ્યમ દ્વારા વિવિધ મુદ્દાઓ અંગેનું જ્ઞાન જ્યારે પીરસવામાં આવી રહ્યું છે, ત્યારે આજે આપણે અધ્યયનની સંકલ્પના, તેનું સ્વરૂપ અને તેને અસર કરતા પરિબળો અંગેની વિસ્તૃત ચર્ચા કરીશું. અધ્યયન છે એ કોને કહેવાય? ખરા અર્થમાં અધ્યયન છે એ શું છે? એ બાબતને સમજવા માટે સૌપ્રથમ હું આજે એક નાની વાર્તા સ્વરૂપે તમને અમુક બાબતો છે એ રજૂ કરવા માગીશ. અધ્યયનને સમજવા માટે આપણે નાનપણથી જ વાર્તાનો બધાને શોખ હોય છે. નાના બાળકોને તો વાર્તા સાંભળવી ગમતી જ હોય છે, પરંતુ સાથોસાથ મોટાઓને પણ વાર્તા સાંભળવી ગમતી હોય છે. તો એ વાર્તાથી આપણે આપણા મુદ્દા તરફ જઈશું. એક શિલ્પકાર હતો. એ શિલ્પકાર ઘણા વર્ષોથી નવી નવી મૂર્તિઓ બનાવતો હતો. એની મૂર્તિઓની બજારમાં એમને 1500થી 2000 જેવી એવી સારી કિંમત એને મળતી હતી. એ શિલ્પકારને એક દીકરો હતો, જેમની ઉંમર 10 વર્ષની હતી. શિલ્પકારે વિચાર્યું કે મારે મારા પુત્રને હવે મૂર્તિ બનાવવાનું શીખવવું જોઈએ. એટલે એ શિલ્પકાર પોતાના 10 વર્ષના પુત્રને શિક્ષણ આપવાનું શરૂ કર્યું. એમણે ધીમે ધીમે દિવસ રાત મૂર્તિને વધુ સારી કેવી રીતે બનાવવી એ અંગેની તાલીમ આપવા લાગ્યો. અમુક વર્ષો વીત્યા બાદ, એટલે કે દીકરો જ્યારે 15-16 વર્ષનો થયો, ત્યારે એ દીકરાએ એક સરસ મજાની પ્રથમ મૂર્તિ એની બનાવી. તાલીમ પામી અંતે એક મૂર્તિને નવું જ સ્વરૂપ આપ્યું. એના પિતાએ કહ્યું કે તે આજે પ્રથમ મૂર્તિ સરસ બનાવી છે, તો તું એક કામ કર, આને બજારમાં લઈ જા અને વેચવા માટે મૂક. એટલે એ દીકરો હતો એ હર્ષ અને આનંદ સાથે બજારમાં મૂર્તિને લઈ અને વેચવા માટે ગયો. એની મૂર્તિનો જે ભાવ હતો એ પ્રથમ વખત એને 200 રૂપિયા મળ્યો. અને એ ઘરે આવ્યો. એના પિતાને એણે વાત કરી કે પિતાશ્રી, મને 200 રૂપિયા ભાવ મળ્યો. એટલે પિતા છે એ ખૂબ જ ખુશ થઈ ગયા કે એના જે દીકરાએ મહેનત કરી એનો પ્રથમ જે મૂર્તિનો ભાવ છે એ 200 રૂપિયા આવ્યો. પરંતુ દીકરાના મનમાં નિરાશા હતી કે મારા પિતાને છે એ 1500થી 2000 મળે છે, પણ મને 200 રૂપિયા જ મળ્યા. એટલે એનો દીકરો છે એ દુઃખી થઈ જાય છે. ત્યારે એના પિતા કહે છે કે તું દુઃખી ન થા, તારે હજુ વધારે સારી મૂર્તિ બનાવવાની જરૂર છે. જે ખામીઓ તારી મૂર્તિમાં રહી જાય છે એમાં તું હજી સુધારા વધારા કર, વધારે મહેનત કર, તો તને તારી મૂર્તિનો ભાવ છે એ મારા કરતાં પણ વધુ મળશે. એટલે દીકરો છે એ દિવસ રાત મહેનત કરવાનું શરૂ કરી દે છે. અને ધીમે ધીમે ફરી પાછા અમુક વર્ષ પછી, 1-2 વર્ષ જાય છે, એ પછી ફરીથી એ બજારમાં મૂર્તિ વેચવા માટે મૂકે છે. આ વખતે એમને 1000 રૂપિયા ભાવ મળે છે. એટલે એના પિતા છે એ ખૂબ જ ખુશ થાય છે કે ફક્ત 1 કે 2 વર્ષના સમયગાળામાં પણ મારા દીકરાએ સારી એવી પ્રગતિ કરી. પણ દીકરાના મનમાં હજુ પણ નિરાશા છે, દુઃખનો ભાવ છે. એને એમ થાય છે કે હજી મારા પિતા જેટલો ભાવ મને મળ્યો નથી. એટલે દીકરો છે એના પિતાને કહે છે કે પિતાશ્રી, મને હજુ પણ તમે વધુને વધુ સારી તાલીમ આપો. હજુ પણ મારી જે ખામીઓ રહી જાય છે એ મને કહો કે જેથી હું સારી મૂર્તિ બનાવી શકું. એટલે પિતા પણ દિવસ રાત એની પાછળ મથ્યા રહે છે. અને એક દિવસ એવો સમય આવે છે કે દીકરો ફરીથી મૂર્તિ બનાવી અને બજારમાં વેચવા માટે મૂકે છે. આ વખતે એને મૂર્તિનો ભાવ આવે છે 2200 રૂપિયા. એટલે દીકરો છે એ ખુશ થતો થતો ઘરે આવે છે અને એના પિતાને કહે છે કે પિતાશ્રી, તમને તો 1500થી 2000 રૂપિયા ભાવ મળે છે, પણ મને આજે 2200 રૂપિયા, એટલે કે તમારી મૂર્તિના ભાવ કરતાં 200 રૂપિયા વધુ મળ્યા છે. એટલે પિતા ખૂબ જ ખુશ થાય છે અને આનંદ સાથે કહે છે કે વાહ દીકરા, તે જે મહેનત કરી એ રંગ લાવી, પરંતુ હજી પણ તું વધારે મહેનત કરીશ, હજુ પણ તું તારી કલા કારીગીરીમાં નિપુણ બનીશ, તો વધારે ભાવ તને આના કરતાં પણ મળશે. પણ દીકરો ત્યારે કહે છે કે મને તમારા કરતાં 200 રૂપિયા વધુ મળ્યા છે, બસ મારે હવે શીખવાની જરૂર નથી. એટલે પિતા છે એના હસતા હસતા કહે છે કે એક સમયે મેં પણ મારા પિતાને આવો જ જવાબ આપેલો હતો,
અને એના કારણે જ આજે 2000થી વધુ રૂપિયા મને મૂર્તિના ક્યારેય મળી શક્યા નથી. મતલબ અહીં કહેવાની વાત એ જ છે કે જ્યાં સુધી વ્યક્તિ છે એ કંઈક શીખવાનો પ્રયત્ન કરે છે, આજીવન શીખવાની જે તમન્ના છે એ રાખે છે અને સક્રિય રહે છે, ત્યાં સુધી એ વ્યક્તિ નવું નવું શીખે છે અને નવી સફળતાને પ્રાપ્ત કરે છે. તો જે શીખી રહ્યો છે એ અધ્યયનનું કાર્ય હતું. એના દીકરાએ જે દિવસ રાત પ્રયત્ન કર્યા એ એક અધ્યયનનો ભાગ હતો. આમ જોઈએ તો અધ્યયન છે એક આજીવન પ્રક્રિયા છે. બાળક ગર્ભમાં હોય છે ત્યારથી શીખવાની પ્રક્રિયા છે એ શરૂ થઈ જતી હોય છે. એટલે જ માતા જ્યારે પ્રેગ્નન્ટ હોય, ગર્ભમાં બાળક હોય, ત્યારે એમ કહેવામાં આવતું હોય છે કે સારા પુસ્તકોનું વાંચન કરવું, સારા વિડીયો જોવા કે જેનાથી બાળકમાં સારા સંસ્કારોનું સિંચન થાય. એ શા માટે કહેવામાં આવે છે? કારણ કે બાળક ગર્ભમાંથી જ સંસ્કારની સાથે સાથે શિક્ષણ મેળવવાનું એનું જે કાર્ય છે એ આગળ ચાલતું હોય છે. હવે અધ્યયનની સંકલ્પના જોઈએ. અધ્યયનની વાત કરીએ ત્યારે મુખ્ય 3 શબ્દો છે એને સમજવા ખૂબ જ જરૂરી છે. એમાં પ્રથમ છે અધ્યેતા એટલે કે લર્નર, જે શીખી રહ્યો છે તે. ત્યારબાદ છે અધ્યયન એટલે કે લર્નિંગ, શીખવું. અને અધ્યાપન એટલે કે ટીચિંગ, શીખવવું. અધ્યેતા કે જે શિલ્પકારનો જે દીકરો હતો એ ત્યાં લર્નર તરીકે હતો કે એ મૂર્તિ બનાવતા શીખતો હતો. અધ્યયન, શીખવાની જે પ્રક્રિયા હતી, મૂર્તિને વધુ સારી કેમ બનાવવી, એમાં કઈ કઈ ખામીઓ રહી જાય છે, લોકોની જરૂરિયાત શું છે, કેવી મૂર્તિઓ બજારમાં ચાલે છે, આ દરેક વસ્તુનું અધ્યયન છે એ શિલ્પકારનો દીકરો કરતો હતો. અને અધ્યાપન એટલે કે એના પિતા જે શીખવી રહ્યા હતા એ પ્રક્રિયા છે એ અધ્યાપન પ્રક્રિયા છે. અધ્યયનની સંકલ્પનાને સમજવા માટે અમુક મનોવૈજ્ઞાનિકોએ વ્યાખ્યા આપી છે, એને સમજીએ. વર્તનમાં પ્રગતિલક્ષી અનુકૂલન મેળવવાની પ્રક્રિયા એટલે અધ્યયન. આ વ્યાખ્યા આપેલી છે સ્કિનરે. વર્તનમાં પ્રગતિલક્ષી, જેમ જેમ તમારા વર્તનમાં પરિવર્તન આવતું જાય, પ્રગતિ તરફ તમે આગળ વધો, એમ તમારામાં એડજસ્ટમેન્ટની ભાવના છે એ પણ વિકસતી જાય છે. તમે નવું નવું શીખતા જાઓ છો. જેમ કે દિવસ રાત મહેનત કરવાની જરૂર હતી શિલ્પકારના દીકરાને, તો એણે એમ ન જોયું કે હું કેટલા કલાકો સુધી કામ કરું છું, પરંતુ એણે એ પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી લીધું કે નહીં, મારે આ કાર્ય શીખવું જ છે. તો એ પ્રગતિશીલ અનુકૂલન છે એ પણ એક અધ્યયનનો ભાગ છે. પુનરાવર્તનને પરિણામે વર્તનમાં થતું પરિવર્તન એટલે અધ્યયન. આ વ્યાખ્યા આપી છે R.A. ચેમ્પિયન. જેમ જેમ શિલ્પકારનો દીકરો છે એ મૂર્તિઓ બનાવતો ગયો, એટલે કે એક મૂર્તિમાંથી બીજી મૂર્તિ, બીજીમાંથી ત્રીજી મૂર્તિ, એમ સતત પુનરાવર્તન કરતો ગયો, તાલીમ પામતો ગયો, એમ તેના વર્તનમાં છે એ પરિવર્તન આવતું ગયું. અને એ વર્તનમાં પરિવર્તન આવ્યું એ પણ શેના જ આભારી હતું? અધ્યયનના. કોઈ પણ વસ્તુનું વારંવાર પુનરાવર્તન કરવાથી તે આદત બની જાય છે, એવું જેમ્સ એલન કહે છે કે વારંવાર એ મૂર્તિ ઘડવાની કલા છે એ કરતો હોય તો ધીમે ધીમે એનામાં ફાવટ આવી જાય છે અને દિવસ રાત બસ મારે આ જ કાર્ય કરવું છે એવી એક આદતના ભાગરૂપે પણ બને છે. જેમ કે સવારમાં ઘણા લોકોને ટેવ હોય છે કે છાપું ન વાંચે ત્યાં સુધી એનો દિવસ ઉગતો નથી. તો છાપું વાંચવાની જે ક્રિયા છે એ એક આદતનો એનો ભાગ બની જાય છે કે દરરોજ છાપું વાંચે અને ધીમે ધીમે એ છાપવાની ટેવ છે એ બનતી જાય છે. પુનરાવર્તનને પરિણામે વર્તનમાં થતું પરિવર્તન એટલે અધ્યયન. જેમ જેમ પુનરાવર્તન કરતા જાઓ એમ એમ તમારા વર્તનમાં અમુક ચોક્કસ પરિવર્તનો આવતા હોય છે. જેમ કે કથકના ક્લાસ શીખનાર કોઈ વિદ્યાર્થી છે, એને કથક છે એ સારી રીતે શીખવું છે, તો એ શરૂઆતથી જ ધીમે ધીમે પ્રેક્ટિસ ચાલુ કરે છે. એના માટેની જે ટ્રેનિંગ છે એ લેવાનું ચાલુ કરે છે, ક્લાસીસમાં જાય છે, ઘરે પ્રેક્ટિસ કરે છે. તો આ બધી વસ્તુઓનું જ્યારે એ પુનરાવર્તન કરે દરેક જગ્યાએ, તો એના પરિણામે એના વર્તનમાં શું પરિવર્તન આવશે કે એ સારામાં સારું કથક છે એ શીખી શકે છે. એટલે વર્તનમાં થતું પરિવર્તન છે એ પણ અધ્યયનનો એક ભાગ છે. હવે કોઈ પણ પરિવર્તન છે એના માટે મુખ્ય 3 કારણો જવાબદાર હોય છે. એના માટે છે પ્રથમ અનુભવ, એક્સપિરિયન્સ. જેમ જેમ વ્યક્તિ અનુભવ મેળવતો જાય તેમ તેમ તેનામાં પરિવર્તન આવતું જાય છે. એ પરિવર્તન છે એ અનુભવનું એક પરિણામ ગણી શકો.
પ્રશિક્ષણ એટલે કે તાલીમ, ટ્રેનિંગ. અનુભવના પરિણામે વિવિધ તાલીમો જો એ મેળવતો જાય, જેમ કે શિલ્પકારનો દીકરો છે એ તાલીમ લેતો ગયો, એ તાલીમના આધારે એમને થોડો અનુભવ પણ આગળ મળતો ગયો, એમના પિતાના અનુભવનો નિચોડ છે એ પણ એમને મળતો ગયો, અને અંતમાં મહાવરો જેમ કરે વધુ, પ્રેક્ટિસ જેટલી વધુ કરશે એમ એનું અધ્યયન કાર્ય છે એ વધુ અસરકારક અને સારું બની શકે છે. અધ્યયન પ્રક્રિયાનું સ્વરૂપ અથવા તો લાક્ષણિકતા. અધ્યયન પ્રક્રિયાના સ્વરૂપ અંગે મનોવૈજ્ઞાનિકોએ અલગ અલગ બાબતો દર્શાવી છે, જેમાં યોકામ અને સિમ્પસન એમના મતે અધ્યયન છે એ બુદ્ધિની પ્રક્રિયા છે. જો અધ્યેતામાં બુદ્ધિનો આંક છે એ વધુ સારો હોય તો અધ્યયન કાર્ય છે એ સારી રીતે કરી શકે છે. એક વખત શીખવવામાં કોઈ બાબત આવે અને તરત જ એ કેચઅપ કરી લેતો હોય તો એ અધ્યયન છે વધુ સારું અને વધારે પ્રમાણમાં કરી શકતો હોય છે. અનુભવોનું સંગઠન. જેમ જેમ તમે શીખતા જાઓ છો એમ તમારા અનુભવોમાં વધારો થતો જાય છે. જેમ કે બાળક જન્મે છે ત્યારે એ નાનું હોય ત્યારે પ્રથમ તો હાથ ચલાવે, પછી પગ ચલાવે, પછી હાથના આંગળાઓને વાળે, ધીમે ધીમે એ ઊંધું પડતું થાય, પછી બેસતું થાય, પછી ભાખોડિયા પર 4 પગે ચાલતું થાય, અને પછી વસ્તુઓને પકડી અને ઊભું થતું જાય. તો જન્મથી લઈ અને ઊભા થવાની ક્રિયા સુધીમાં ઘણા બધા અનુભવો એ મેળવતું હોય છે. અને આ અનુભવોના સંગઠનના રૂપે એ ચાલવાની જે પ્રક્રિયા છે એ અધ્યયનની પ્રક્રિયા છે એ સારી રીતે શીખી શકે છે. સર્જનાત્મકતા. કંઈક નવું કરવાની ઈચ્છા છે એ અધ્યયનના પરિણામે થાય છે. જેમ કે શાળાની અંદર છે એ કાગળમાંથી કંઈક નવી વસ્તુ બનાવવા માટે આપે, તો આજે કાગળમાંથી હોળી બનાવી, કાલે કાગળમાંથી તોરણ બનાવ્યું, તો એમ ધીમે ધીમે જ્યારે અધ્યેતા છે, વિદ્યાર્થી છે એ શીખતો જાય તો ત્યારે કંઈક એક નવું જ, એક સમય એવો આવે કે એ કાગળમાંથી કંઈક નવું જ બનાવી શકે. અને અત્યારે હાલ તો ટેકનોલોજીનો સમય છે કે વિદ્યાર્થીઓ છે એ યુટ્યુબના માધ્યમથી નવું શીખતા હોય છે. જેને નવું કંઈક સર્જન કરવાની ઈચ્છા હોય એ વિદ્યાર્થીઓ આવું નવું શોધી અને સર્જનાત્મક પ્રવૃત્તિ કરી શકતા હોય છે. વ્યક્તિલક્ષી અથવા તો સમાજલક્ષી. અધ્યયન છે એ વ્યક્તિલક્ષી હોઈ શકે, કારણ કે બાળક એ ફક્ત શાળામાંથી શિક્ષણ મેળવે છે એટલું જ અધ્યયન નથી, પણ એ ઘરમાંથી, સમાજમાંથી, મિત્રોમાંથી, દરેક જગ્યાએથી કંઈક ને કંઈક શીખતો હોય છે. અને સમાજલક્ષી. સમાજમાં જ્યારે જાય છે, દાખલા તરીકે લગ્ન પ્રસંગમાં જાય છે તો લગ્ન પ્રસંગની અંદર એકબીજા સાથે કેવો વ્યવહાર કરવો, કેવું વર્તન કરવું, આ જે સમાજમાં કેવી રીતે રહેવું એનું જે અધ્યયન છે એ પણ અધ્યયનના સ્વરૂપનો જ એક પ્રકાર છે. અનુકૂલન તથા સહેતુક. જે વ્યક્તિ છે એ અધ્યયન સારી રીતે પામેલો હશે એ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ એડજસ્ટ કરી શકે છે. દાખલા તરીકે શાળામાંથી પ્રવાસમાં લઈ જાય તો એ પ્રવાસ દરમિયાન ઘણી વખત એવું પણ બને કે સરખું જમવાનું ન મળે, સરખું સૂવાનું ન મળે, પરંતુ અધ્યેતા કે વિદ્યાર્થી છે એ ધીમે ધીમે આ બધી પરિસ્થિતિઓમાંથી પસાર થઈ જતો હોય છે, કારણ કે એને નવું શીખવા મળે છે. કઈ પરિસ્થિતિમાં કઈ રીતે જીવવું એનું શિક્ષણ પણ એને મળતું રહે છે. સહેતુક પ્રક્રિયા. જ્યાં સુધી કોઈ નિશ્ચિત ઉદ્દેશ્ય ન હોય ત્યાં સુધી અધ્યયન પ્રક્રિયા સારી રીતે થઈ શકતી નથી. જેમ કે નોકરી કરતા હોય એને 6 વાગ્યાનો અલાર્મ મૂકી દીધો છે એટલે 6 વાગ્યે ઉઠી જ જવું પડે છે, કારણ કે એનો હેતુ છે કે એને સમયસર નોકરીમાં પહોંચવું. એવી જ રીતે 7:30નો સ્કૂલનો સમય છે તો વિદ્યાર્થીએ 6:30 વાગે તો ઉઠી જ જવું. એ ઉઠવાની જે પ્રક્રિયા છે એ અને સ્કૂલે જવાની જે પ્રક્રિયા છે એ હેતુસર જોડાયેલી છે કે વિદ્યાર્થી શાળાની અંદર સારામાં સારું પરફોર્મન્સ કરે, જેમ કે કોઈ સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં ભાગ લે છે અથવા તો પોતાનું પરિણામ સારું લાવવા માટેના પ્રયત્ન કરે છે, દરેક શાળામાં યોજાતી પરીક્ષામાં ઉત્સાહભેર ભાગ લે છે, એના માટેની તનતોડ મહેનત કરે છે. તો આ બધાનો હેતુ શું છે કે શાળાની અંદર બેસ્ટ સ્ટુડન્ટનો એવોર્ડ આપવામાં આવતો હોય છે, તો એ મેળવવો અથવા તો સારામાં સારું મારે રિઝલ્ટ મેળવવું, એવો કોઈ પણ હેતુ છે એ નક્કી કરેલો હોય છે. અને એ હેતુને પરિપૂર્ણ કરવા માટે વિદ્યાર્થી છે એ અધ્યયન છે એ સારી રીતે કરતો હોય છે. અધ્યયનમાં હંમેશા સક્રિયતા હોય. જે વ્યક્તિ છે એ હંમેશા સક્રિય રહેતો હોય, ક્રિયા દ્વારા શિક્ષણ મેળવવાની જેને ઝંખના હોય, એ વિદ્યાર્થી છે એ
તેનું અધ્યયન હંમેશા અસરકારક બનતું હોય છે અને જીવનલક્ષી જે કેળવણી છે એ પણ એ મેળવી શકતો હોય છે. મેકાઉના મતે કેળવણી અથવા તો અધ્યયન એ આજીવન પ્રક્રિયા છે. શરૂઆતથી જ કીધું ને કે બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારથી એને શીખવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે અને વૃદ્ધ થાય ત્યાં સુધી, બાળકના જન્મથી લઈને વૃદ્ધાવસ્થાની પ્રક્રિયા સુધી એના જીવનમાં ઘણું બધું એને શીખતો હોય છે. એટલા માટે જ કહેવાય છે કે એ આજીવન પ્રક્રિયા છે અથવા તો જીવન પર્યંત પ્રક્રિયા છે. અધ્યયતા સમગ્ર રીતે સંકલિત. જ્યારે અધ્યયનની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે અધ્યયતાનું સમગ્ર ધ્યાન, સમગ્ર જ્ઞાનેન્દ્રિયો છે એ સંકલિત રીતે તેમાં પૂર્ણ રીતે જોડાયેલી હોય. વ્યાપક પ્રક્રિયા જીવનના બધા પાસાને આવરી લે. જીવનના બધા પાસા, એ સુખ હોય, દુઃખ હોય, હર્ષ હોય, લાગણી, આનંદ, તો આ દરેક પાસાઓ છે એ કંઈક ને કંઈક નવું વ્યક્તિને જીવનમાં શીખવતી હોય છે અને આ શીખવું એ અધ્યયનની એક પ્રક્રિયા છે. અધ્યયન અધ્યાપનને અસર કરતા પરિબળો. જ્યારે વિદ્યાર્થી છે એ કંઈક શીખતો હોય એ સમયે એને ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે. વિદ્યાર્થીને શીખવામાં અને જ્યારે જે શીખવતો હોય એટલે કે અધ્યાપક, તો એ અધ્યયન અને અધ્યાપનની પ્રક્રિયામાં ઘણા બધા એવા પરિબળો છે કે જે શિક્ષણની ગુણવત્તા કે કેળવણી પર અસર કરતા હોય છે. તો એમાં છે અધ્યયતા સંબંધી પરિબળો, અધ્યાપક સંબંધી પરિબળો, વિષય વસ્તુ સંબંધી પરિબળો, પ્રક્રિયા સંબંધી પરિબળો, ઘર સંબંધી પરિબળો અને શાળા સંબંધી પરિબળો. આ 6 પરિબળો જે છે એ અધ્યયન અને અધ્યાપનને અસર કરે છે. હવે આ દરેક પરિબળો વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. અધ્યયતા સંબંધી પરિબળો. અધ્યયતા, આપણને બધાને ખ્યાલ છે કે શિક્ષણ છે એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે. એકમાં જે અધ્યયન કરનાર છે એ ધ્રુવ અને બીજું કે જે અધ્યયન કરાવનાર એટલે કે શિક્ષક એ બીજો ધ્રુવ. તો પ્રથમ જે ધ્રુવ છે કે જે અધ્યયન કરી રહ્યો છે એને કઈ કઈ બાબતો અસર કરતી હોય છે? તો એમાં પ્રથમ છે પરિપક્વતા. જો અધ્યયતા છે એ શારીરિક અને માનસિક રીતે પરિપક્વ હોય તો અધ્યયન છે એ સારી રીતે કરી શકે છે. ઉંમર. એવું કહેવાય છે કે બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા, આ બધી અવસ્થાઓમાં અધ્યયન ક્ષમતા વધારે સારી હોય છે. જેમ કે 3જા ધોરણનું બાળક છે તો એને તમારે સાયકલ ચલાવતા શીખવવું છે, મોટી સાયકલ ચલાવતા, તો એ થોડુંક અઘરું બની જશે કારણ કે એની ઉંમર પ્રમાણે એ મોટી સાયકલ ચલાવવું એ અશક્ય છે. એવી જ રીતે તમે 5 વર્ષનું બાળક હોય એને ટાઈપિંગ કરતાં તમારે શીખવવું હોય તો એ શીખી શકતું નથી. ટૂંકમાં ઉંમર આધારિત એમને જે પણ વિષય વસ્તુ છે એ શીખવવામાં આવે તો બાળક છે એ ઝડપથી શીખી શકતું હોય છે. એવું કહેવાય છે કે જેમ જેમ વ્યક્તિ વૃદ્ધાવસ્થા તરફ જતી જાય એમ એમ તેનામાં અધ્યયન ક્ષમતા છે એ ઓછી થતી જાય છે. જ્ઞાનેન્દ્રિયો પ્રત્યક્ષીકરણ. આપણે જાણીએ છીએ કે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે કે જે કાર્યરત હોય છે. 5 જ્ઞાનેન્દ્રિયો જો કાર્યરત હોય તો અધ્યયનનું કાર્ય છે એ સારી રીતે થઈ શકે. પરંતુ એક પણ જ્ઞાનેન્દ્રિય છે એ નબળી હોય તો અધ્યયન કરવામાં ઘણી બધી બાધા નડે છે. પ્રત્યક્ષીકરણ. જ્યારે ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન મળતું હોય ત્યારે પ્રત્યક્ષીકરણ થતું હોય છે. દાખલા તરીકે આંખો બંધ કરી અને તમને કાતરો છે એ મોઢામાં મૂકવામાં આવે અને તમે એનો ટેસ્ટ કરી સ્વાદ લઈ અને એને ઓળખી બતાવો તો એ થયું પ્રત્યક્ષીકરણ. ઘંટનો અવાજ સાંભળી, શાળાના ઘંટનો અવાજ સંભળાય અને તરત જ તમે ઓળખી બતાવો કે શાળાના ઘંટનો અવાજ છે તો આ અવાજ છે એ પણ પ્રત્યક્ષીકરણ થયું. સ્વાસ્થ્ય. શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય આ બંને છે એ અધ્યયતાની અધ્યયન પર અસર કરે છે. જો અધ્યયતાને માથું દુખતું હોય, તાવ આવેલો હોય કે દાંત દુખતું હોય તો આવા સમયે એ સારી રીતે અધ્યયન કરી શકતો નથી. એટલા માટે શરીરથી અને મનથી એ સ્વસ્થ હોય અને તંદુરસ્ત હોય એ પણ જરૂરી છે. બુદ્ધિ. અધ્યયતાનો બુદ્ધિમાનાંક જેટલો ઊંચો હશે એટલું એ અધ્યયન છે એ સારી રીતે કરી શકશે. જેમ કે સરવાળા બાદબાકી શીખી લીધું તો સરવાળા બાદબાકી શીખ્યા પછી એ ગુણાકાર અને ભાગાકાર જો ઝડપથી શીખી શકતો હશે તો એનો બુદ્ધિઆંક વધુ છે એમ કહી શકાય. થાક. શારીરિક અને માનસિક
બંને રીતે જો થાકેલો હશે વિદ્યાર્થી તો એનું અધ્યયન કાર્ય છે એ સારી રીતે નહીં થઈ શકે. જેમ કે સવારમાં સ્કૂલે જાય, સ્કૂલેથી આવ્યા પછી એ ટ્યુશનમાં જાય, ત્યાર પછી ડાન્સ ક્લાસ છે કે ડ્રોઈંગ ક્લાસમાં જતો હોય અને એના પછી એ હોમવર્ક કરવા માટે બેસે તો એ સારી રીતે એ કરી શકતો નથી, કારણ કે શારીરિક અને માનસિક રીતે થાકેલો છે. એટલે થાક છે એ પણ બાધારૂપ બનતું હોય છે. જાતિ, છોકરા અને છોકરીઓ આ બંનેનું શિક્ષણ છે એમાં પણ ફેરફાર થતો અસર થતી હોય છે. જેમ કે છોકરીઓ છે તો એ કળાઓની અંદર નિપુણ હોય છે અને છોકરાઓ છે તો એ શારીરિક જે વિષયો છે શારીરિક શિક્ષણના એની અંદર પણ આગળ હોય છે, કારણ કે તેમનું શરીર છે એ ખડતલ હોય છે. એટલા માટે થઈ અને જાતિનું જે પરિબળ છે એ પણ અસર કરતું હોય છે. રસ અને અભિરુચિ, જે વિષયમાં અધ્યેતાને રસ હશે, અભિરુચિ હશે, એ વિષય અંગેનું અધ્યયન છે વધુ સારી રીતે કરી શકતું હશે. જેમ કે આજે ભાષાની અંદર ગુજરાતીમાં કોઈ પાઠ કે કાવ્ય ચલાવ્યું તો એ પાઠ કે કાવ્યોમાં એને રસ હશે ને તો એ ઘરે જઈને પણ એ કાવ્ય કે પાઠને વાંચશે, યુટ્યુબમાં પણ સર્ચ કરશે, એવા કોઈ ટેકનોલોજીની જે ચેનલો હશે એમાં પણ સર્ચ કરશે કે હજુ વધુ સારું આમાં શું આવે છે. એક નવું જાણવાની જિજ્ઞાસા હશે, કારણ કે એને એ વિષયમાં રસ કે અભિરુચિ છે. વિષય પ્રત્યેનું વલણ, જેમ કે મોટાભાગના છોકરાઓને જોઈએ તો કે ગણિત, ઇંગ્લિશ આવા વિષયો છે થોડા અઘરા લાગતા હોય છે અને એના પ્રત્યે એ નકારાત્મક વલણ પણ કેળવતા હોય છે. તો વિદ્યાર્થીનું વલણ જે છે એ પણ મોટો ભાગ ભજવે છે. હકારાત્મક વલણ હશે તો એ વિષયનું સારી રીતે અધ્યયન કરી શકશે. પ્રયત્ન, વિદ્યાર્થી જ્યારે બહારથી શિક્ષક કહે ત્યારે પ્રયત્ન કરે એ કરતાં સ્વપ્રયત્ન કરી અને પોતે ક્રિયા દ્વારા શિક્ષણ મેળવતો હશે તો એ વધુ અસરકારક બનશે. પૂર્વજ્ઞાન, જ્યારે અભ્યાસક્રમનો કોઈ ટોપિક વિષયાંક ચલાવવામાં આવતો હોય તો એ અંગેનું વિદ્યાર્થી પાસે પૂર્વજ્ઞાન હશે તો એ સારી રીતે અધ્યયન કરી શકશે. જેમ કે નાના ધોરણમાં કક્કો બારખડી શીખવવામાં આવે અને પહેલાં કે બીજા ધોરણની અંદર એને ગુજરાતી વાંચતા શીખવવાની વાત કરવામાં આવે તો વિદ્યાર્થી છે એને અગાઉનું જે જ્ઞાન છે કક્કો બારખડીનું એ વાંચતા કરવા માટે એ પ્રેરણાદાયી બનતું હોય છે. એટલે પૂર્વજ્ઞાન છે એ પણ ખૂબ જ અગત્યનું છે. ચિંતાતુરતા, ઘણી વખત વિદ્યાર્થીને ચિંતાઓ સતાવતી હોય છે કે હું સારી રીતે ભણી શકીશ, હું સારી રીતે નહીં ભણું તો મારા મમ્મી પપ્પા મને ખીજાશે. આવી રીતે જો ચિંતાતુર વિદ્યાર્થી હશે તો એના અધ્યયન પર ખરાબ અસર પડતી હોય છે. અધ્યયન તત્પરતા, જ્યાં સુધી જે શીખનાર છે વિદ્યાર્થી એ તત્પર નહીં હોય ત્યાં સુધી શિક્ષક ગમે એટલું સારું ભણાવશે તો પણ વિદ્યાર્થી સારું ભણી શકશે નહીં. એટલે અધ્યયન તત્પરતા છે એ વિદ્યાર્થીને સ્વપ્રેરણા, સ્વપૂર્તિની જે ઝંખના છે એ હોવી જોઈએ કે મારે કંઈક મેળવવું છે, મારે કંઈક કરવું છે, મારે બધા કરતાં, બધા વિદ્યાર્થીઓ કરતાં વધારે પરિણામ સારું લાવવું છે. આવી જો એનામાં તત્પરતા હશે તો એનું અધ્યયન છે ખૂબ જ અસરકારક થઈ શકશે. ઘણા વિદ્યાર્થીઓને એવા પણ જોતા હોઈએ છીએ કે શિક્ષક જે આવતીકાલે પાઠ ચલાવવાનો છે એ ઘરેથી વિદ્યાર્થી પહેલાં પોતે પાઠ વાંચી લેતો હોય છે અને ત્યાર પછી એ વર્ગખંડમાં જાય તો એને શિક્ષક જ્યારે જે પાઠ ચલાવવાનો છે તો એ પાઠ તરત જ સમજાઈ જાય છે. તો આવી અધ્યયન તત્પરતા જ્યારે વિદ્યાર્થીમાં જોવા મળે તો ત્યારે અધ્યયનનું અસરકારકતા છે એ 2 ગણી વધી જતી હોય છે. અભિપ્રેરણા, પ્રેરણા છે એ આંતરિક પણ હોઈ શકે અને બાહ્ય પણ હોઈ શકે. જેમ કે વિદ્યાર્થીને આંતરિક પ્રેરણા હોય કે ના મારે કંઈક કરવું જ છે, અને બાહ્ય પ્રેરણા એટલે કે માતા પિતા તરફથી, શિક્ષક તરફથી કે શાળા તરફથી એને અભિપ્રેરિત કરવામાં આવે તો એ પણ અધ્યયનને અસર કરે છે. પૂર્વાનુભવો, અગાઉ થયેલા જે પણ અનુભવો છે એ અનુભવોનું સિંચન એ વિદ્યાર્થીના અધ્યયનને અસર કરતું હોય છે. આ થયા અધ્યતા સંબંધી પરિબળો. હવે જોઈએ અધ્યાપક સંબંધી પરિબળો. અધ્યાપક કે જેના માટે મોટી જવાબદારી છે. કહેવાય છે જો બાત દવા से न हो सकी वो बात दुआ से होती है, काबिल गुरु जब मिल जाता है तब बात खुदा से होती है. તો જ્યારે આવો જ અધ્યાપક મળી રહે ત્યારે એ અધ્યાપક છે એનામાં કઈ કઈ બાબતો હોવી જોઈએ કે જેથી અધ્યયન કાર્ય છે એ સારું વિદ્યાર્થી કરી શકે. એટલે કે અધ્યાપન કાર્ય કરાવવાની જવાબદારી છે એ અધ્યાપકના ભારે આવી જતી હોય છે. તો અધ્યાપક સંબંધી પરિબળોમાં અધ્યાપકની બૌદ્ધિક ક્ષમતા, અધ્યાપકનો જેટલો બુદ્ધિઆંક ઊંચો હશે,
પ્રતિભાશાળી અધ્યાપક હશે તો એ પોતાના કાર્યની અંદર તો શ્રેષ્ઠ થશે જ, પરંતુ સાથે સાથે વિદ્યાર્થીઓને પણ પ્રેરક બની રહેશે. વ્યવસાયિક વલણો. અધ્યાપક જે પણ વ્યવસાયમાં જોડાયેલો છે એ વ્યવસાય પ્રત્યે હકારાત્મક વલણ ધરાવતો હશે અને પોતાનું શ્રેષ્ઠ તેમાં પ્રદાન કરતો હશે તો અધ્યાપન કાર્ય છે એ સારી રીતે કરી શકશે અને અધ્યયન પણ વિદ્યાર્થીઓ સારી રીતે કરી શકશે. અધ્યાપકનું જીવન દર્શન. અધ્યાપકનું જે જીવન દર્શન છે એ હકારાત્મક અને ઉત્સાહભર્યું હોવું જોઈએ, કે જીવન પ્રત્યેનો જે દૃષ્ટિકોણ છે, અભિગમ છે એ હકારાત્મક હશે તો એ વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણાદાયી બની રહેશે. અધ્યાપકનું વ્યક્તિત્વ. વ્યક્તિત્વ છે એ વિદ્યાર્થીઓ પર મોટી છાપ પાડતું હોય છે. ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓના મોઢે સાંભળીએ છીએ કે મારે પેલા ટીચર જેવું બનવું છે, પેલા ટીચર મારા રોલ મોડલ છે. તો આવું વ્યક્તિત્વ ક્યારે ઉપસી શકે કે જ્યારે અધ્યાપક છે એ સદ્ગુણોનો સમુદ્ર અને આદર્શોનો એવરેસ્ટ બને ત્યારે. એ અધ્યાપકનું વ્યક્તિત્વ છે એ સૌમ્યપૂર્ણ, હૂંફ, પ્રેમ અને સ્નેહવાળું હશે તો વિદ્યાર્થી છે એને એના ક્લાસરૂમની અંદર ભણવું તો ગમશે જ, પણ સાથે સાથે એને એ વિષય પ્રત્યેનો લગાવ પણ વધશે. માનસિક સ્વાસ્થ્ય. માનસિક સ્વાસ્થ્ય જો સારું હશે, એ કોઈ પણ ચિંતા કે દુઃખથી ઘેરાયેલો નહીં હોય તો અધ્યયન છે એ સારી રીતે કરાવી શકશે. વર્ગ વ્યવહાર. વર્ગ વ્યવહાર એટલે શું? તો કે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે જે આદાન પ્રદાનની ક્રિયા થાય છે એને કહેવાય વર્ગ વ્યવહાર. અધ્યાપક શાબ્દિક કે અશાબ્દિક જે પણ પરસ્પર આપલે કરતો હોય છે એ સમયે વિદ્યાર્થીની લાગણીને ઠેસ ન પહોંચે એ જોવું ખરું છે. અધ્યાપકની વિષય વસ્તુની રજૂ કરવાની શૈલી. કહેવાય છે કે અધ્યાપક છે એ શબ્દોનો સ્વામી છે. એમાં પણ જો એની રજૂ કરવાની શૈલી સારી હોય તો એ એની શિક્ષણની સફળતાનો એક મોટો આધાર બની રહે છે. અધ્યાપકની રજૂ કરવાની જે શૈલી છે વિષય વસ્તુને, તે ક્રમિક, મુદ્દાસર, સંક્ષિપ્ત અને તાર્કિક હોવી જોઈએ. સાંવેગિક સંતુલન. અધ્યાપક છે એ લાગણીઓને નિયંત્રિત કરી શકતો હોય અને અધ્યેતા જે છે એમના કંઈ પણ પ્રશ્નો છે, સમસ્યાઓ છે, પડકારો છે એમને હલ કરવા માટે પણ પ્રેરણાદાયી બનતું હોય એવો હોવો જોઈએ. અધ્યાપકની વ્યાવસાયિક ક્ષમતાઓ. અધ્યાપકની વ્યાવસાયિક ક્ષમતા એટલે કે અધ્યાપક જે વિષય ભણાવી રહ્યો છે એ વિષય વસ્તુ ઉપર એનું કેટલું પ્રભુત્વ છે, એ કઈ કઈ અધ્યાપનની પદ્ધતિઓ, પ્રવિધિઓનો ઉપયોગ કરે છે, શૈક્ષણિક સામગ્રીનો કેટલો ઉપયોગ કરે છે, શૈક્ષણિક સાધનો છે એનો કેટલો ઉપયોગ કરે છે, ઇતર પ્રવૃત્તિઓમાં એ કેટલો રસ લઈ અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી બની રહે છે. તો આ દરેક બાબતો છે એ વ્યાવસાયિક ક્ષમતા પર આધારિત છે. ઉંમર. આમ જોઈએ તો ઉંમર અને અધ્યયનને ખાસ સંબંધ નથી, પરંતુ ઘણા સંશોધનોના આધારે એવું કહેવાય છે કે અધ્યાપકની ઉંમર જેમ વધતી જાય એમ એની અધ્યયન ક્ષમતા છે એ ઓછી થતી જાય છે. એટલે કે એને જે વિદ્યાર્થીઓને ભણાવવાની જે શૈલી હોય છે એમાં પણ થોડો ઘટાડો થતો જાય છે. અધ્યાપન કૌશલ્ય પર પ્રભુત્વ. અધ્યાપન કૌશલ્ય માટે ઘણા બધા કૌશલ્યો છે જેનો ઉપયોગ અધ્યાપક છે એ હસ્તગત કરે છે, જેમ કે ઉદાહરણ કૌશલ્ય, પ્રશ્ન કૌશલ્ય, ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય, સ્પષ્ટીકરણ કૌશલ્ય અને આ ઉપરાંત કાપા કૌશલ્ય. તો આવા દરેક કૌશલ્ય છે એ અધ્યાપકે હસ્તગત કરવા જોઈએ. આમ આ બધા પરિબળો છે એ અધ્યાપક સંબંધી પરિબળો છે કે જે અધ્યયનને અસર કરે છે. વિષય વસ્તુ સંબંધી પરિબળો. અનુબંધ. અનુબંધ એટલે શું કે જુદા જુદા વિષયો વચ્ચેનો સહસંબંધ. જેમ કે ગુજરાતીમાં કોઈ કવિતા શિક્ષક ભણાવી રહ્યો છે અને એ કવિતાની અંદર ભૌગોલિક સ્થળોનું વર્ણન આવે છે, તો એ ભૌગોલિક સ્થળોનું વર્ણન જો એ વિદ્યાર્થીઓને કહેશે તો એક વિષયની સાથે બીજા વિષયનો સહસંબંધ છે એ જોડાઈ જાય છે અને વિદ્યાર્થીઓને પણ ફક્ત પોતાના પુસ્તકને લગતું જ્ઞાન નહીં પણ બહારનું જ્ઞાન મળી રહ્યું છે એનો આનંદ પણ થાય છે. વિષય વસ્તુનું સ્વરૂપ. વિષય વસ્તુનું સ્વરૂપ છે એ અધ્યેતા કેન્દ્રી હોવું જોઈએ, કારણ કે જ્યારે વિષય વસ્તુ ભણાવવામાં આવે છે ત્યારે વિષય વસ્તુ વિદ્યાર્થીને સમજાય છે કે કેમ એ દરેક બાબતને જોવું ખરું. અર્થમયતા. અર્થમયતા કોને કહેવાય?
તો કે વર્ગખંડમાં વિષય વસ્તુને વફાદાર રહીને અધ્યેતાઓને અધ્યયનમાં મદદ થાય તેવી વાણી કે વક્તવ્ય. વિદ્યાર્થીને એમ ખબર પડે કે એ જે અત્યારે ભણી રહ્યો છે એ ભણવાનું અર્થમય નથી, એટલે કે આગળ જતાં એનો ઉપયોગી નથી થવાનું, તો એ વિષય વસ્તુ પ્રત્યે ધ્યાન આપશે નહીં અને અધ્યયન કાર્ય પણ સારું નહીં થાય. પરંતુ વિદ્યાર્થીને એમ ખ્યાલ આવે કે અત્યારે એ સરવાળા બાદબાકી શીખે છે તો આગળ જતાં એને ગુણાકાર ભાગાકાર શીખવામાં એ મદદરૂપ બનવાના છે. એ જ રીતે એને અત્યારે કક્કો બારાખડી શીખે છે તો આગળ જતાં એને વાક્યની રચના કરવામાં એ મદદરૂપ બનશે, તો એ અર્થમય અને અર્થપૂર્ણ બની રહેશે. 9મા ધોરણનો વિદ્યાર્થી છે એના ગુજરાતી વ્યાકરણમાં છંદ આવતા હોય અને એ સમયે શિક્ષક એમ કહે કે આજે તમે જે છંદ શીખી રહ્યા છો એ તમારે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં પણ પૂછાય છે, તો વિદ્યાર્થી છે એ વિષય વસ્તુ જે છે એ શીખવા માટે પ્રેરાશે અને એ વિષય વસ્તુ અને અધ્યયન બંને અર્થપૂર્ણ બની રહેશે. લંબાઈ. વિષય વસ્તુ છે એની લંબાઈ છે એ હંમેશા સંક્ષિપ્ત હોવી જોઈએ અને ખાસ કરીને મુદ્દાસર અને ક્રમબદ્ધ હોવી જોઈએ. જો વિષય વસ્તુ છે એને એકદમ તમે લાંબુ શીખવશો તો વિદ્યાર્થી છે એ પણ નિરાશ બની જશે અને કંટાળો અનુભવશે. ઉપયોગિતા. જે પણ વિષય વસ્તુ શીખવવામાં આવે છે એ એને ભાવિ જીવનમાં ઉપયોગી બનશે એની સમજ આવે તો અધ્યયન છે અસરકારક બની શકે. જેમ કે અંગ્રેજી વિષય છે તો અંગ્રેજી વિષય ફક્ત મારા વિષય પૂરતો નથી, પણ આગળ જતાં જો મને અંગ્રેજી સારું આવડી જશે, બોલતા આવડી જશે, તો મને ગમે ત્યાં હું જોબમાં જઈશ તો મારી એક ઇમ્પ્રેશન પડશે, છાપ પડશે અને મને વધુ સારી જોબ મળશે. એવો ખ્યાલ હોય કે મને ભાવિ જીવનમાં આ વસ્તુ ઉપયોગી બનવાની છે તો એ વિદ્યાર્થી છે એ રસ રુચિ સાથે અર્થપૂર્ણ અધ્યયન કરી શકશે. પ્રક્રિયા સંબંધી પરિબળો. અધ્યયનની પ્રક્રિયા જ્યારે ચાલે છે ત્યારે ઘણા બધા એવા પરિબળો છે કે જે અસર કરતા હોય છે. એમાં સર્વપ્રથમ છે પૂર્વ અવલોકન. પૂર્વ અવલોકન એટલે શું કે જ્યારે કોઈ પણ એક વિષય, જેમ કે 6ઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી 7મા ધોરણમાં પ્રવેશ કરે છે તો 7મા ધોરણના વિદ્યાર્થીએ પોતાના પાઠ્યપુસ્તકને જોઈ લેવું, એનું સમગ્ર પાઠ્યપુસ્તકનું અવલોકન કરી લેવું. કયા કયા પાઠ આવે છે, કઈ કવિતા આવે છે, વ્યાકરણના કયા કયા મુદ્દા આવે છે, એ સમગ્ર બાબતોને જોવાથી એને ખ્યાલ આવશે કે મારે કઈ બાબતને વધુ શીખવાની જરૂરિયાત રહેશે, કે જેથી એ શિક્ષક પાસેથી વધારે એ અંગેનું જ્ઞાન મેળવી અને વધુ સારું અધ્યયન કરી શકશે. ખંડ સમગ્ર પદ્ધતિ એટલે કે ટુકડે ટુકડે વિષય વસ્તુને શીખવું. ઘણી વખત એવું બને કે એક પાઠ છે એનો એક પેરેગ્રાફ લીધો તો એ પેરેગ્રાફનું આજે તમે એને અધ્યયન કરાવ્યું, બીજો પેરેગ્રાફ જો થોડો અઘરો હોય તો એનું આવતીકાલે અધ્યયન કરાવ્યું, કે એના કારણે શું થશે કે વિદ્યાર્થીને જે વિષય વસ્તુ છે એ અઘરું નહીં લાગે અને એ સરળતાથી સમજી શકશે. જ્યારે ગુજરાતી વાંચતા વિદ્યાર્થીને શીખવવું હોય ત્યારે આપણે કક્કાથી શરૂઆત કરતા હોઈએ છીએ કે સર્વપ્રથમ એને કક્કો શીખડાવશું, પછી બારાક્ષરી અંગેનું જ્ઞાન આપશું, ત્યાર પછી છે શબ્દો અને ત્યાર પછી એને વાક્ય તરફ લઈ જશું. આમ ટુકડે ટુકડે એને શીખવવાનો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ કે જેથી અધ્યેતા કે વિદ્યાર્થી છે એને સારી રીતે યાદ રહી જાય. અધ્યેતાની સક્રિયતા. આપણે જાણીએ છીએ કે શિક્ષણ એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે. અધ્યયન લેનાર વિદ્યાર્થી કે જે અધ્યેતા જે છે એ પ્રથમ ધ્રુવ છે. જો એ જ નિષ્ક્રિય રહેશે તો અધ્યયન છે એ અસરકારક બનશે નહીં. એટલે અધ્યેતાની સક્રિયા છે એ ખૂબ જ અધ્યયન પર અસર કરતી હોય છે. પુનરાવર્તન. જટિલ કે અઘરી બાબતો છે એનું પુનરાવર્તન કરવું જરૂરી છે. ઘણી શાળાઓમાં એવું બનતું હોય છે કે સોમથી શુક્ર જે વિષયોનું અધ્યયન વિદ્યાર્થીઓ કર્યું છે એ વિષયની પરીક્ષા દર શનિવારે એટલે કે વીકલી ટેસ્ટના સ્વરૂપમાં લેવાતી હોય છે. એનું કારણ શું છે કે વિદ્યાર્થી સોમથી શુક્ર જે પણ શીખી ગયો છે એના પુનરાવર્તનના ભાગરૂપે એની પરીક્ષા લેવી કે જેથી વિદ્યાર્થીને એ વિષય વસ્તુ છે એ લાંબો સમય સુધી યાદ રહે. અંતરીકૃત અધ્યયન. અંતરીકૃત એટલે થોડા અંતરે ફરીથી અધ્યયન કરાવવું. થોડો સમય વિરામ પછી ફરીથી અધ્યયન શરૂ કરવું. એટલે શાળાઓમાં 3 કે 4 તાસ લેવાય છે, એના પછી રિસેસ શા માટે આપવામાં આવે છે કે વિદ્યાર્થી થોડું રિલેક્સ થાય. કારણ કે સળંગ જોઈને અધ્યયન કરવામાં આવશે તો એના મગજમાં ફક્ત તમે માહિતીનો ઢગલો જ ભરી દેશો.
એ અધ્યયન છે એ અર્થમય નહીં બને. એટલા માટે થઈને અંતરીકૃત અધ્યયન કરવું જરૂરી છે. ઘર સંબંધી પરિબળો, જેવી રીતે શાળા છે, વિષય વસ્તુની પ્રક્રિયા છે, વિષય વસ્તુનું સ્વરૂપ છે, આ બધી બાબતો અસર કરે છે, એવી રીતે ઘર પણ ખૂબ જ અસર કરતું પરિબળ છે. કારણ કે વિદ્યાર્થી શાળામાં તો 5 થી 6 કલાક જ હોય છે, ત્યાર પછીનો સમય છે એ પોતાના ઘર પરિવાર સાથે હોય છે. તો એ સમયે કયા પરિબળો અસર કરતા હોય છે? તો એમાં છે શિક્ષિત માતા પિતા. એવું કહેવાય છે કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. માતા જો શિક્ષિત હશે તો પોતાના બાળક પ્રત્યે પૂરતું ધ્યાન આપી શકશે, અને પિતા છે એ શૈક્ષણિક કે આર્થિક જે જરૂરિયાતો છે એ પૂરી પાડતા હોય છે, અને વિદ્યાર્થી માટે, એમના બાળક માટે એ પ્રેરણા સ્ત્રોત બની રહેતા હોય છે. સામાજિક આર્થિક દરજ્જો, જો સામાજિક આર્થિક દરજ્જો છે એ માતા પિતાનો ઉચ્ચ લેવલનો હશે તો એ વિદ્યાર્થી ઉપર ખૂબ જ અસર પાડતો હોય છે. કારણ કે એમને સમાજમાં એક સ્ટેટસ, એક સ્થાન મળેલું હોય છે, એના કારણે વિદ્યાર્થીને પણ એક સ્થાન મળતું હોય છે. સુવિધાઓ, ઘણી વખત એવું જોવા મળે છે કે વિદ્યાર્થીને સુવિધાઓ પૂરતા પ્રમાણમાં ન મળતી હોય તો એ વિદ્યાર્થી પોતાનું અધ્યયન છે સારી રીતે કરી શકતો નથી. જેમ કે પુસ્તક માટેની સુવિધા, વાંચન માટેનો રૂમ હોય તો એની સુવિધા, ત્યાર પછી એને પુસ્તકો જે છે જરૂર પ્રમાણમાં, સંદર્ભ પુસ્તકો છે, તો એ દરેક સગવડો છે, સુવિધાઓ છે એ મળી રહે છે કે કેમ એ પણ જોવું પડે છે. ઘણી વખત સુવિધાનો અભાવ હોય તો બાળક સારી રીતે અધ્યયન નથી કરી શકતું. પરંતુ અગાઉના ઘણા બધા ઉદાહરણો એવા છે આપણી પાસે કે એની અંદર શેરીની સ્ટ્રીટ લાઇટની નીચે પણ બેસીને વાંચીને અને ઘણા મહાન લોકો થઈ ગયા કે જે સારામાં સારું પરફોર્મન્સ દેખાડેલું છે. પરંતુ અત્યારે જોઈએ તો બાળકોને સુવિધાઓ વગરનું શિક્ષણ આપવું એટલે એ થોડુંક કઠિન કાર્ય ગણાય છે. અત્યારના જે બાળકો છે એને બધી સુવિધાઓ પૂરી પાડવી પડે છે. સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓ, જે ઘરની અંદર સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાથી ભરેલું હશે, જ્યાં સંસ્કારનું સિંચન થતું હશે, એ ઘરમાં નૈતિક મૂલ્યોને પણ મહત્ત્વ આપવામાં આવતું હશે અને પરસ્પર આદરભાવથી રહેતા હશે, તો એ દરેક વસ્તુની અસર છે એ અધ્યયન પર થતી હોય છે. સામાજિક સાંસ્કૃતિક વાતાવરણ, જે ઘરનું વાતાવરણ છે એ પ્રસન્ન હોય, જ્યાં હળવાશભર્યું વાતાવરણ હોય, કોઈ પ્રકારના નિયમ કે બંધન વગરનું ચાલતું હોય. જેમ કે ઘણી વખત એવું બને કે બાળક એના ઘરમાં કોઈ વડીલ હોય એનાથી ખૂબ જ ગભરાતું હોય, તો એક સમય એવું પણ બને કે એ ગભરાહટ, એ જે છાપ છે એના મગજમાં ઘણી વખત બહુ અસર કરતી હોય છે, અને એ અસર છે એના અધ્યાપન પર પણ થતી હોય છે. પરિણામે એવું પણ બને કે બાળક જૂઠું બોલવાનો પ્રયત્ન કરે. બરાબર? તો એ ઘરનું વાતાવરણ છે એ મોટાભાગે અસર કરતું હોય છે, અને બાળક જે સમાજમાં રહી છે એ સમાજનું જે વર્તુળ છે, જેમ કે એનું મિત્ર વર્તુળ છે, તો એના મિત્રો કેવા છે, એ દરેક બાબતો, એનો જે સાથ સહકાર છે એ કેવો છે, એ પણ દરેક બાબતો છે એ અધ્યયનને અસર કરતી જોવા મળે છે. શાળા સંબંધી પરિબળો, શાળા સંબંધી પરિબળોમાં શાળાની ભૌતિક પરિસ્થિતિઓ, શાળાનું મકાન છે એ શહેરી વિસ્તારથી દૂર હોય, ગીચ વિસ્તારથી દૂર હોય, કે જ્યાં ઘોંઘાટ ન થતો હોય, એવા વિસ્તારમાં હોય અને પ્રકૃતિમય વાતાવરણ હોય, શાંત વાતાવરણ હોય, તો વિદ્યાર્થી છે એ સારી રીતે અધ્યયન કરી શકતો હોય છે. શાળાનું વાતાવરણ, શાળાની અંદર વિદ્યાર્થીઓ સાથે સ્નેહપૂર્ણ, મમતાપૂર્ણ વ્યવહાર થતો હોય, શાળાના શિક્ષકોનો, શાળાના આચાર્યનો વગેરેનો વ્યવહાર છે એ ખૂબ જ સારી રીતે થતો હોય તો વિદ્યાર્થીને અધ્યયન કરવું ગમશે, શાળાએ જવું ગમશે. ક્યારેય પણ વિદ્યાર્થી છે એ રજા લેશે નહીં. તો એ શાળાનું વાતાવરણ છે એ મૈત્રીપૂર્ણ હશે તો એ અધ્યયનને વધુ અસર કરતું હોય છે. અધ્યાપન સુવિધાઓ, શાળાની અંદર વિદ્યાર્થીઓને અધ્યાપનની કઈ કઈ સુવિધાઓ મળે છે એ પણ અધ્યયનને અસર કરતું પરિબળ છે. જેમ કે સ્માર્ટ ક્લાસરૂમમાં જો ભણાવવામાં આવતું હોય તો વિદ્યાર્થી છે એ વધુ સારી રીતે શીખી શકતો હોય. એ ઉપરાંત જો સ્માર્ટ ક્લાસરૂમ નથી પરંતુ શિક્ષક એવી અવનવી પદ્ધતિઓથી એને શિક્ષણ આપવાનો પ્રયત્ન કરતો હોય તો એ પણ અધ્યયનની અસરકારકતાને વધારવા માટે ઉપયોગી બનતું હોય છે. તો આમ આ દરેક પરિબળો છે એ અધ્યેયતાને અસર કરતા હોય છે. અધ્યયન અને અધ્યાપનને અસર કરતા પરિબળો છે એ શિક્ષણની ગુણવત્તા તો ખરી જ, પણ વિદ્યાર્થીની સફળતાને પણ મહદઅંશે અસર કરે છે.
તો આજે આપણે અધ્યયનની સંકલ્પના, સ્વરૂપ અને તેને અસર કરતા પરિબળો અંગેની ચર્ચા કરી. હું આશા રાખું છું કે તમને આજનો ટોપિક છે એ સમજાઈ ગયો હશે. આભાર.